સુરત પોલીસ દ્વારા છેલ્લા દિવસોથી ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ ઝડપાવાના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો। સુરત પોલીસે સંખ્યાબંધ ડ્રગ્સના કેસો કરી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરતના રાંદેર પોલીસ વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાવાની ઘટના સામે આવી હતી। પોલીસે 32 ગ્રામના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલ શખ્સની પોલીસે પૂછપરછ કરતા નાનપુરા ખાતે રહેતા આફિદી શેખનું નામ ખુલ્યું હતું। સમગ્ર ડ્રગ્સ સપ્લાય કરવામાં મહત્વની ભૂમિકા હતી। પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। આરોપી સામે ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ હેઠળ ગુનો નોંધી સમગ્ર ડ્રગ્સના નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે, જેને લઈ વધુ તપાસ હાથ। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।